Good afternoon to all of you. Now stop your videos and now let's history detailed discussions about the 12th ધોરણ 12 કોમર્સની જો વાત કરીએ everyone can stop their videos. તો 12 કોમર્સના ટોટલ સબ્જેક્ટને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. દરેક જણ જે સમજાવવાનો પ્રયત્ન કરું છું એ સમજવાનો પ્રયત્ન કરજો. ધોરણ 12ના કુલ 7 વિષય છે. એમાં પ્રેક્ટિકલ સબ્જેક્ટ, થિયરી સબ્જેક્ટ અને ભાષાકીય સાથે 7 સબ્જેક્ટની અંદર પ્રેક્ટિકલમાં 2 સબ્જેક્ટ છે. નામાના મૂળ તત્વો અને બીજું છે આંકડાશાસ્ત્ર. થિયરીમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને ત્રીજો સબ્જેક્ટ સીસીએસપી વાણિજ્યક પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ. ભાષાકીય સબ્જેક્ટની અંદર જો આપણે જોવા જઈએ તો 2 સબ્જેક્ટ છે. એક અંગ્રેજી અને બીજો છે ગુજરાતી. એનું ઇંગ્લિશ જોવા જઈએ તો એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ, સ્ટેટ એને એલિમેન્ટ્સ ઓફ સ્ટેટિસ્ટિક્સ પણ કહી શકાય. ઇકોનોમિક્સ, વાણિજ્ય વ્યવસ્થા, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ અને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એન્ડ સેક્રેટરિયલ પ્રેક્ટિસ. અંગ્રેજીને તો તમે જાણો છો તે પ્રમાણે ઇંગ્લિશ અને આને તમે યાદ રાખો એવા શિક્ષક સાથે બનો છો કે જે 11 to TY બીકોમ સુધી બનાવે છે. તમારા સબ્જેક્ટમાં જેટલા કન્ટેન્ટ્સ છે એનું એડવાન્સ હું TY બીકોમમાં, SY બીકોમમાં અને FY બીકોમમાં દેટ મીન્સ બીકોમના સબ્જેક્ટમાં બનાવું છું. તો આઈ વિલ ટ્રાય ટુ ગિવ્સ યુ અ થોરોલી નોલેજ. શબ્દ વાપરું છું, થોરોલી નોલેજ. એકદમ ઊંડાણપૂર્વકનું નોલેજ આપવા માટે હું તમને પ્રયત્ન કરીશ. યાદ રાખજો, સર્ટિફિકેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, નોલેજ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
આપણે 12 કોમર્સની અંદર જો ટાર્ગેટ જોઈએ તો એ ગ્રેડ લાવો છે, અને એ ગ્રેડ માટે અબાઉ 90% જોઈએ, પર્સન્ટાઇલ નહીં, પર્સન્ટેજ. અને 90% એટલે 630 માર્ક્સ જોઈએ. કેટલા માર્ક્સ જોઈએ? 630 માર્ક્સ જોઈએ. આપણું તો 11મું જ કાચું પાકું છે, અને 630 માર્ક્સ મેળવવાના છે. કેવી રીતના મેળવીશું તમારે ડિસ્કશન કરવાની તમારી જાત સાથે. હું મારું થોડું ઘણું જો તમને અંદાજ આપું તો આ બંનેમાં 96 માર્ક્સ આવે છે. 95 થી 96 નો રેશિયો છે. 99 આવે છે, 100 આવે છે, પણ આપણે આટલાની ગણતરી રાખીએ છીએ. આની અંદર 95 નું એવરેજ બેસે છે, અને આની અંદર 81 નું એવરેજ તો આવે છે. આ બધાનું ટોટલ કરો એટલે ખબર પડે. 95 નું એવરેજ ગણો, 639, 27, 285, 162. તો 192 પ્લસ 285 પ્લસ 162 9 8 ને 8 16 ને 17 ને 6 23, 2 ને 3 ને 5 ને 6 639. આપણો ટાર્ગેટ છે 630 ઉપર લાવવાનો. આપણે લાસ્ટ ટાઈમ અટકી ગયા 615 થી. ખૂટ્યા થોડા. એક ખૂટ્યા છે એમાં સ્ટેટિસ્ટિક્સમાં ખૂટ્યા, થોડાક ઇંગ્લિશમાં ખૂટ્યા, 2-3 માર્ક નામના મૂળ તત્વોમાં ખૂટ્યા. દરેક સબ્જેક્ટ 100 માર્ક્સનું પેપરનું વેઇટેજ ધરાવે છે. સ્ક્રીનશોટ પાડવાનો હોય તો પાડી દેવાનો. આ ટાર્ગેટ છે, ટાર્ગેટથી કામ કરવાનું છે. આ ટાર્ગેટ અચીવ થવો જોઈએ તમારો. જ્યારે પણ કોઈ સબ્જેક્ટ વાંચવા બેસો તો આ ટાર્ગેટને કોન્સન્ટ્રેટ કરવાનું છે. કરેલું ફોગટ જતું નથી, કર્યા વગર કંઈ મળતું નથી. તમે તૈયાર હોય તો હું તમારી પાસે તમારી પાછળ આટલી મહેનત કરવા તૈયાર છું આ માર્ક્સ મેળવવા માટે. તમારે તૈયાર રહેવાનું છે. હવે આપણે જો નામાના મૂળ તત્વોની વાત કરીએ તો એને જે કુલ સિલેબસ છે એ 2 ભાગમાં ડિવાઈડ કરેલો છે. ભાગ 1 અને ભાગ 2. ભાગ 1 એ ભાગીદારીના હિસાબો, એવું કહી શકાય. એમાં ભાગીદારીના હિસાબોના ટોપિક્સ છે. અને ભાગ 2 એ કંપનીના હિસાબો, એને રિલેટેડ ટોપિક્સ છે. આમ જોવા જાવ તો આપણી જે ધંધાકીય વ્યવસ્થા છે, ધ્યાનમાં રાખજો,
એમાં એકાંકી વ્યાપારી પેઢી હોય, અધરવાઇઝ ભાગીદારી પેઢી હોય, અધરવાઇઝ કંપની હોય, અધરવાઇઝ ટ્રસ્ટ હોય, અધરવાઇઝ સહકારી મંડળી હોય. આવી બધી અલગ અલગ વ્યવસ્થા. પેઢીની અંદર એક બીજું આવ્યું છે LLP, લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ. આ બધી એક ધંધાકીય વ્યવસ્થા છે. એમાં આપણે એકાંકી વેપારી પેઢી એ ધોરણ 11 માં ભણી ગયા છે. પેઢી અને કંપનીની વ્યવસ્થા ધોરણ 12 માં બનવાનું છે. હું તમને બને એટલો એવો પ્રયત્ન કરીશ કે તમને થોડું ઘણું આની જોડે ઇંગ્લિશ પણ આવડે. આમાં ભાગીદારીને લગતા પોઈન્ટ્સ આવે, ભાગીદારી કોને કહેવાય, એના લક્ષણો શું છે, 1932 નો કાયદો શું કહે છે, ભાગીદારો વચ્ચેની વહેંચણી કેવી રીતના કરવામાં આવે નફાની, ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતના કરવામાં આવે. આ બધા ટોપિક. નવા ભાગીદારને તમે પ્રવેશ આપો તો નવા ભાગીદારનો પ્રવેશ, એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું, નિવૃત્તિ, જૂના ભાગીદારની નિવૃત્તિ, અથવા તો મૃત્યુ, એનું શું, અને લાસ્ટ પેઢીનું વિસર્જન કરો, પેઢી બંધ કરો, તો તે વખતે તમારે કેવી રીતના અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ આપવાની તે. કંપનીના હિસાબોની વાત કરીએ તો કંપની જે મૂડી ભંડોળ ભેગું કરે એ બે રીતના ભેગું કરે. તમે 11માં શીખી ગયા છો. એક માલિકીની મૂડી અને બીજી છે ઉછીની મૂડી. કંપની પોતાની માલિકીની મૂડી દ્વારા મૂડી ભંડોળ એકઠું કરે, કાં તો ઉછીની મૂડી દ્વારા મૂડી ભંડોળ એકઠું કરે. માલિકીની મૂડી દ્વારા મૂડી એકઠી કરે તો એને ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર દ્વારા, અને ઉછીની મૂડીમાં કંપની ડિબેન્ચર બહાર પાડે, બોન્ડ બહાર પાડે, જાહેર થાપનો દ્વારા. તો એમાં જો કંપની ઇક્વિટી શેર અથવા તો પ્રેફરન્સ શેર બહાર પાડે તો એની અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું છે એ આપણે શીખવાનું છે. ડિબેન્ચર દ્વારા બહાર પાડે તો એની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ શું છે એ શીખવાનું છે. એટલે મૂડી ભંડોળ એકઠું કરે તો. ત્યારબાદ કંપનીનું વિશ્લેષણ. તો વિશ્લેષણ પત્રકો દ્વારા થાય. પત્રકોના સરખામણી દ્વારા વિશ્લેષણ થાય, કાં તો એના ગુણોત્તર દ્વારા એનું વિશ્લેષણ થાય. તો એને રિલેટેડ ટોપિક્સ છે. અને ત્રીજું, કંપનીના નાણાકીય સ્ટેટમેન્ટ, નાણાકીય પત્રકો બનાવવાના છે. એ કયા કયા છે? તો એક એના વાર્ષિક હિસાબો અને બીજું રોકડ પ્રવાહનું પત્રક. તો એ રીતના એના 6 ટોપિક્સ છે. અહીંયા તમે જુઓ તો તમારા ટોપિક જુઓ તો આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. વચ્ચે એક ટોપિક આવે છે ભાગીદારીનું પુનર્ગઠન. પણ ટૂંકમાં આવા ટોપિક હોય. એટલે ભાગ 1માં કુલ 7 વિષયો છે, 7 પ્રકરણ છે.
અને ભાગ 2 માં કુલ 6 પ્રકરણ છે. સિલેબસ સારો છે, જેટલું તમે ડિટેલમાં બનો એટલું તમને સમજણ પડે. એવી રીતના વાણિજ્ય વ્યવસ્થાની જો હું વાત કરું તો તમારી કંપનીનું જે સંચાલન છે એ સંચાલન કેવી રીતના કરાય, સંચાલનના નિયમો, સંચાલન કરવું છે તેની પ્રવૃત્તિઓ કઈ, તો કોઈ પણ કંપનીની સંચાલનની પ્રવૃત્તિઓ જો વાત કરીએ તો સૌપ્રથમ એનું શું કરવું પડે? આયોજન કરવું પડે. આયોજન એટલે કે પ્લાનિંગ કરવું પડે. આયોજન પછી વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરવી પડે. એટલે કે એવું કહી શકાય કે ત્યારબાદ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, દોરવણી, ડાયરેક્ટિંગ કહેવાય, કામની સોંપણી કરવી પડે. ઘણી વખત આપણે એને કામ સોંપ્યું છે પણ એ આપણા પ્રમાણે કરે છે કે નહીં, એમાં કોઈ ભૂલ પડતી હોય તો આપણે એને શીખવાડવું પડે, સંકલનનું કાર્ય કરવું પડે, અને લાસ્ટમાં આપણા પ્રમાણે જ કામ થાય છે કે નહીં તો એ કંટ્રોલિંગનું કાર્ય કરવું પડે. સંકલનને કોઓર્ડિનેટિંગ કહેવાય. તો દરેક વસ્તુ શું છે